તને કહું તું મારા માટે બહુ લકી છે. માય ગોડ, ઘણા લોકો માટે લખી છે. એટલે હું તો ગીત ગાઉં છું. પણ તું રિયલ વાત ક્યારેક ક્યારેક આવું બને કે રિયતીના બ્લોગમાં સ્વાગત છે એવું બોલવાની જગ્યાએ ડાયરેક્ટ આવા ગાંડાવાળા ચાલુ થઈ જાય તો માફ કરજો. હા, કેમ કે અહીંયા વિડીયોગ્રાફી ચાલુ જ છે ઓલરેડી. પહેલી વાર એવું બનશે કે આપણા બે ઉપર સાફ સાચી વાત છે ભૂરી. અમે લોકો કાલ રાત્રે 3 વાગે સૂતા હતા અને અત્યારે અમે 9 વાગે જાગી ગયા છીએ અને 9 વાગે અમારું આટલા અચાનક મતલબ આટલું જલ્દી જાગવાનું કારણ એ છે કે અમારા ઘરે કોઈક મહેમાન આવે છે. અમારા ઘરે કોઈક મહેમાન આવે છે. ઓકે, કોણ મહેમાન આવે છે? હવે એ તો આવશે એટલે આપણે લેશું બ્લોગમાં. પણ એ મહેમાન આવે છે એ લગભગ આ લોકોને નહીં ખબર પડી છે કોણ મહેમાન આવે છે. તો મહેમાન આવે છે, અગર હું બોલી જઈશ તેના કરતાં બેટર કે હું તમને બતાવું મહેમાન આવે ત્યારે. યસ, બાય ધ વે તમે તમારા બ્લોગમાં તો બોલી ગયા છો. મારો બ્લોગનું તો આપણા બેની ઓડિયન્સ થોડી સેમ છે. આપણે બે તો સેમ છીએ ને, लेकिन हम तुम लगते बिल्कुल सेम है. कुछ कुछ खट्टी कुछ कुछ मीठी. हमारे जेठानी जी ने ये गाना बनाया था हमारे लिए, हम दोनों का सॉन्ग डाल के. અચ્છા, બાય ધ વે આજે એમનો બર્થડે છે તો હેપી બર્થડે. તમે કહી દો તમારા જેઠાણીજીને. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મારા સૌથી મસ્ત અને બ્યુટીફુલ જેઠાણી છે. મને ખબર છે કે આ બ્લોગમાં આ જોશે ને એટલે એને બહુ જ ગમશે. જોજે, બહુ રાજી થશે. પછી તમે બેવું છે ને ત્યાં જઈને બનાવજો એ તો જેઠાણી દેવરાણીની રીલ્સ. એ તો ફાઇનલ જ છે, અમે લોકો વિચાર્યું જ છે. કા ભાભી? કુકુમ ચલાઉંગી મેં એ એનું ફેવરિટ સોંગ છે. આંખ દિખાઉંગી મેં સગની ખડી રહેગી મેરી દેવરાની. અને આ જોવા માટે મને બોલાવજો જ્યારે એ સહેમી આમ ખડીને આમ એકદમ બિચારા માસૂમ થઈને ઊભા હોય ને એ જોવા માટે પ્લીઝ. ભાભી, તમારું નામ શું છે? ભાભીનું નામ શું? નીલમ ભાભી. ઓહ વાવ, નીલમ ભાભી, એ જોવા માટે સ્પેશિયલ મને બોલાવજો કેમ કે મારે જોવું છે મારી ફ્રેન્ડ આમ સહેમી આમ બિચારી થઈને મૂકી વાવ. એટલે ઈ જોવા માટે મને બોલાવજો. ડન, ચાલો. એ તો તું હમણાં જ જોઈ લઈશ. હમણાં મહેમાન આવે છે ને એની આમ તો જોઈશ મને. કેમ? ન્યાય તમે બીવો છો? ન્યાય તમે સહેમી જાવ છો? સેમી તો જવું પડે ને યાર. ત્યાં આમ લજ્જા હોય એક સ્ત્રીની અંદર જે માન મર્યાદા વાળી માભો. જે લજ્જા હોય ને એ લજ્જા સ્ત્રીની અંદર આવે. લજ્જા આવી અને પેલું એલું કહીએ ને કે મતલબ ઓલમોસ્ટ સિમિલર યુ નો. પ્લીઝ. અને ભગવાન હવે તો સૂર્યદેવના દર્શન અમને કરાવડાવો. અમને નો ડાઉટ વરસાદ પણ એમાં એકચ્યુઅલી એવું છે, કાલે રાત્રે આપણે 11 નહોતી બતાડતા, એમાં યુનિવર્સને મારો એવો મેસેજ પહોંચી ગયો છે કે મહેમાન આવે છે ને એને તડકો ન લાગવો જોઈએ, બીજું કાંઈ નહીં. તો મહેમાને કાંઈ હાલતા નથી આવતા. ભલે ને, પણ તો યાર તાપ લાગે ને એને, તું સમજ યાર. એવું હતું? હા યાર, તાપ લાગે. પણ તમારે વિન્ડોમાંથી ગરમી તો થાય ને યાર. નહીં તને ન સમજાય. ના, આપણે પડદા બધું બંધ કરી દઈશું. એ નહીં, એની ગાડીમાં રસ્તામાં આવતા હોય તો એસી નથી ગાડીમાં. ભલે ને હોય પણ તો તાપ અડવો ન જોઈએ એમ. તો તમારા એક મહેમાનની પાછળ અમે બધા બિચારા શું લેવાના આટલું બધું? તો મેં યુનિવર્સને કીધું એમ તમે કયો. શું તડકો થઈ જાય? હા કયો, ઇટ્સ ઓકે. બિચારાઓને ક્યાં તકલીફમાં નાખવાની? તો એ કન્ફ્યુઝ થઈ જશે. આની હું વિશ પૂરી કરું કે એટલે એને એવી રીતે આપણે તકલીફ નથી આપવી. કંઈ વાંધો નહીં, ચલો ને મહેમાન આવે છે એટલે વાંધો નહીં. મને કંઈક અવાજ સંભળાય છે ઢોલનો કે હજી ઢોલ વાગવાને વાર છે થોડાક દિવસ. અત્યારથી સંભળાવા માંડ્યા. મને સંભળાવા જોઈએ એની જગ્યાએ તને સંભળે છે. મને સંભળાય જ ને. ચાલો તો હવે અમે ચા પાણી પીએ. હોન આપણો મોબાઈલ હાથમાં લઈને બેસી ગયા છીએ. દરવાજો હજી ખોલ્યો નથી એટલે શાંતિથી ન કરે. બાપા રાયડું પડે હું હવે ને પણ મોબાઈલ લઈને બેસી ગયું. આવજો. A few moments later. देखो साजन
સાજનજી ગરા એને હસવું આવે છે શરમાઈ ગયા. સાજનજી ગરાય, સાજનજી ગરા. હાય જીજુ. હાય, સે હાય જીજુ. હાય સે હાય. હાય. લો પોપટ. માય ગોડ, આટલી મોટી ઇન્સલ્ટ